રાજકારણમાં નેતાઓના ભાષણો તો આપણે રોજ સાંભળીએ છીએ, પરંતુ પંચમહાલમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના પ્રવાસ દરમિયાન એક નાનકડી દીકરીએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોની ગાથા ગાઈ, તેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા. પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં આ દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોત તો શું ના હોત. જગદીશભાઈ વિશ્વકર્માએ દીકરીની પ્રતિભાની પ્રશંસા કરતા જણાવ્યું કે ગુજરાતની દીકરીઓ હવે દરેક ક્ષેત્રમાં જાગૃત છે અને દેશના વિકાસમાં ગર્વ અનુભવી રહી છે. આ ઘટના પંચમહાલમાં ચર્ચાનો વિષય બન્યો છે અને દીકરીના વક્તવ્યનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. चांद पर ना होता, अगर आप ना होते तो मेक इन इंडिया ना होता, अगर आप ना होते तो राम मंदिर ना होता, अगर आप ना होते तो क्या होता. मैं और मेरा समृद्ध भारत अक्सर ये बातें करते हैं. कुछ लोग बोलते हैं कि मैं मोदी जी का प्रचार कर रही हूँ, लेकिन ये प्रचार नहीं, विचार है. ये हमारे लिए दुनिया की सबसे बड़ी अर्थव्यवस्था बनने का विचार है. ये स्वच्छ भारत का विचार है. ये शस्त्र शास्त्र और सनातन का विचार है. मोदी जी ने क्या क्या किया है. बहुत सारे एयरपोर्ट्स, बहुत सारे हाईवेज, मुद्रा लोन, 10 करोड़ शौचालय, 80 करोड़ लोगों को मुफ्त राशन, किसानों को 6,000 रुपये, 5 लाख का हेल्थ बीमा, महाकाल कॉरिडोर और काशी विश्वनाथ मंदिर, 5वीं सबसे बड़ी अर्थव्यवस्था और राम